એકલા બોલો અમે તો સપોર્ટ આવજો Aldin Glass Limited. મિત્રો અત્યારે હેલ્ડિન ગ્લાસ કોર્પોરેશનનો જે પ્લાન્ટ હતો એનું જે ગેટ હતું ત્યાંથી અત્યારે તેનો મેઇન ગેટ જે છે હેલ્ડિન ગ્લાસ લિમિટેડ કંપનીનો આ મેઇન ગેટ તમને બતાવ્યો જશે કેમેરામેને ફરીવાર બતાવી દેશે। આ ગેટ પર અમે બધા જ બેઠા છે। અત્યારે તમામ યુવાનો અમારી સાથે છે। સર્વ સમાજ સેનાના તમામ લોકો છે, કરણી સેનાના લોકો છે, યુવા સેનાના છે, વિકીભાઈ શ્રીમાળી પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેઓના પણ મિત્રો છે। ત્યારે સીધી બાત નો બકવાસ, હજુ એકની એક જ માંગણી છે, 462 8 કલાક આપવાના છે, પણ હજુ પણ કંપનીના પેટનું પાણી હલતું નથી। માટે હવે કંપનીના અધિકારીઓને, કંપનીના કર્મચારીઓને સંભળાય તેવી જગ્યાએ અમે છીએ। એટલે બધાને જ જે જોઈએ છે એ એક જ વસ્તુ છે કે 8 કલાક નોકરીના 462 રૂપિયા આપવાના છે। અને નહીં ચાલે, નહીં ચાલે, આ 292 નહીં ચાલે, 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 8 કલાક, 8 કલાક, 8 કલાક, 8 કલાક। આપણી સાથે વિકીભાઈ પણ છે, વિકીભાઈ પણ આપને થોડીક વાત કરશે। હવે ચોક્કસથી આજે સમગ્ર ગુજરાતની અંદર અને પાદરા તાલુકાની અંદર ખાસ કરીને જો કામદારોના પ્રશ્નોની વાત કરવામાં આવે તો દરેક કંપની પર કામદારોનું શોષણ થતું આવ્યું છે। અને આ શોષણના ભાગરૂપે જે પણ કામદારો જો અવાજ બનીને આગળ આવે છે ને તે લોકોને ખાસ કરીને કંપનીમાંથી જો કાઢી મૂકવામાં આવતા હોય અને દરેક કંપનીની અંદર ઘણા કામદારોના આવા પ્રશ્નો આવતા હોય છે કે 8 કલાકના જે 462 રૂપિયા લેખે જે સરકારી વેતન જે નક્કી કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક આ કંપની મેનેજમેન્ટ દ્વારા આ કામદારોનું શોષણ કરીને 250, 260 કે 300 રૂપિયા રોજ આપીને આ લોકોનું શોષણ કરવામાં આવે છે। જ્યારે આવા જ કામદારોનો અવાજ બનીને જે કામદારો આવે છે અને અમારા જેવા આગેવાનો આના પ્રશ્નોનું જ્યારે નિરાકરણ લાવવા માટે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરવામાં આવે છે તો કંપની મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક લેબર કમિશનર સુધી આ વાત પહોંચાડવા માટે કંઈક ને કંઈક રીતના બીક નથી લાગતી એવું ચોક્કસપણે દેખાઈ આવે છે। અને જ્યારે લેબર કમિશનર પણ જો જે સરકારી અધિકારીઓ પણ જો કદાચ આવા પ્રશ્નોનો કંપનીનું પણ હિત સાચવવું જોઈએ, જે પણ જે સરકારી અધિકારીઓ છે એ લેબરના પક્ષ લેવાની જગ્યા પર જો કંપનીનો પક્ષ લઈને જો આપણને સમજાવવા માંગતી હોય તો આવા ચોક્કસપણે આવા અધિકારીઓને પણ સબક શીખવાડવા માટે આજે અહીંયા જે ધરણા પર અહીંયા જે પણ ટીમ બેઠી છે એ તમામ ટીમનો આભાર। અને સૌથી
પહેલા જો આભાર માનીએ તો આ કામદારોની એકતાનો જે અવાજ છે એ તમામ એકતાનો અમે આભાર માનીએ છીએ કે જો આવા જ શોષણનો શિકાર જો તમે થતા રહેશો તો તમારા જેવા હજારો કામદારોનો ભોગ લેવાશે. માટે આ જે એક થઈને લડવા બેઠા છે, સૌથી પહેલા તો આ તમામ કામદારોને હું બિરદાવું છું કે તેઓ એક થઈને આ લડતમાં આગળ આવ્યા છે અને આ કામદારોના થકી આજે જે લડત ચાલુ કરી છે એ તમામ લડતને આગળના ભાગરૂપે અમે જો કદાચ જેલના સળિયા પણ ગણવાના થશે ને તો આ આગેવાનો તૈયાર છે. માટે આ જે તંત્ર છે હજુ પણ જે આંખ ઉઘાડતું નથી, જે અધિકારીઓ છે, ખાસ કરીને આમાં અધિકારીઓની મોટામાં મોટી ભૂલ દેખાઈ આવે છે કે કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે જે ખુરશીમાં તમે બેઠા છો એ ખુરશીનો જે બોજ છે એ તમારાથી જો ના બેઠાતો હોય તો આ કામદારોની પાસે આવીને અહીંયા તમે માફી માંગી લો. અને જે કંપની મેનેજમેન્ટ છે એ જે કંપની મેનેજમેન્ટ જો 292 રૂપિયા આપીને જો આ કામદારોનું શોષણ હજુ પણ કરવા માંગતી હોય તો હવે ભૂલી જશે કે આ કામદારો હવે જાગૃત થઈ ગયા છે, કાયદાનું એમને ભાન છે ને ભાન કરાવવા માટે પણ હવે તૈયાર છે. હવે આ લડત આર યા પારની રહેશે. જોવાનું રહ્યું કે કંપની મેનેજમેન્ટ કેટલા સમયમાં આનો જવાબ આપે છે. વિકીભાઈએ કહ્યું એમ કે આ લડત ચાલુ જ રહેશે અને આ લડતની અંદર આ આગળ બેઠેલા બધાય મારી સાથે, વનરાજસિંહ હોય, વિકીભાઈ હોય કે બધા જ ટીમના લોકો હોય, છોટાઉદેપુરથી પણ ઘણા લોકો આવ્યા છે. ત્યારે ભાઈ જેલમાં જવાનું થાય તૈયાર ને આપણે બધા? હે, કામદારોના હિત માટે આજે જેલમાં સુવાનું થશે તોય મંજૂર. બરાબર ભાઈ? આ લડાઈ બંધ રાખવાની નથી, આ ચાલુ જ રહેશે. બરાબર? 8 કલાકના કેટલા? 8 કલાક 8 કલાક 462. હજુ પેલા લોકોને સંભળાતું નહીં. 8 કલાક 8 કલાક 8 કલાક 8 કલાક 8 કલાક 292 નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, 292 નહીં ચાલે. આજે આ હેલ્ડિંગ ગ્લાસ લિમિટેડ ને સપોર્ટ કરવા કામદાર લોકોનું પાદરા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે જો સંસ્થાના માલિકોને એમ હોય કે 2 કલાક 3 કલાક 5 કલાકમાં આ લોકો ઊભા થઈ જશે તો એમને એક ચેતવણીના ભાગરૂપે એ અમારે જેટલો બી ટાઈમ બેસવાનું થશે તેટલો ટાઈમ અમે બેસવા તૈયાર છે. પણ જ્યાં સુધી એ લોકોને એમના હકનું વળતર નહીં મળે 8 કલાક 462 ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી. અને એના માટે જે બી પરિણામ આવે એ અમે ભોગવવા તૈયાર છે. અને એના પરિણામના ભાગરૂપે માલિકોએ બી એના પરિણામ ભોગવવા પડશે. સર્વપ્રથમ બધાને મારા જય માતાજી અને આ PR ન્યૂઝ ગુજરાતી અને તમામ દર્શકોને મારા જય માતાજી. આ વિડીયો તમારે વધુમાં વધુ શેર કરવાનો છે. આવે કેમ કે 8 કલાક 462 તો આપણે અપાવવાના જ છે અહીંયા.
સર્વ સમાજ સેનાની ટીમ પણ આવી ગઈ છે, અમારા મહિપતસિંહ ચૌહાણ બાપુ પણ આવી રહ્યા છે અહીંયા। દુઃખની વાત તો એ છે કે જે દેશમાં આપણે રહીએ છીએ, જે દેશમાં આપણે નારીનું જે આપણે કહેવાય સન્માન જાળવીએ છીએ, દુઃખની વાત છે આજે જે હાર્ડિંગ જે ગ્લાસ નામની કંપની છે અહીંયા પાદરા ખાતે, મને દુર્ભાગ્ય અને દુઃખ એ થાય છે કે અહીંયા આપણે અમારા મોટી બહેનો બેઠી છે, કંપનીને ખરેખર કંપનીના માલિકને, કંપનીનું મેનેજમેન્ટ જે મેનેજર હોય એમને શરમ આવી જોઈએ કે તમને આ બહેનો બહાર બેઠી છે એમનું તો વિચારો તમે, શું તમે ખાલી તમારું જ વિચાર કરશો? દુઃખની વાત છે આ। અને લેબર કમિશનર સાહેબ જે પણ હોય સાહેબ, તમને પણ શરમ આવી જોઈએ, કેમ કે બહેનો બહાર બેઠી છે। મને બહુ દુઃખ થાય છે આ વસ્તુ જોઈને, મારાથી ગુસ્સો કંટ્રોલ નથી થતો અને હું બહુ કંટ્રોલ કરું છું। દુઃખની વાત છે કે દરેક કંપનીમાં દરેક જગ્યા પર શોષણ થઈ રહ્યું છે, કામદારોનું શોષણ અને શોષણ જ થાય છે। જ્યારે આવી રીતે લડત કરવાની હોય ત્યારે અમારે ધરણા પ્રદર્શન કરવાના, આંદોલન કરવાના અને પોતાના હક માટે આવી રીતે રસ્તા પર આવીને બેસી જવાનું હોય છે। ત્યારે દુઃખની વાત છે કે સરકારશ્રીને પણ હું વિનંતી કરીશ, આ જેનું આ જે સંચાલન કરતા હોય એમને પણ વિનંતી કરું છું કે ખરેખર ખોટું થઈ રહ્યું છે, કંપનીની બહાર આવી રીતે બેસવાનું, પોતાના હક માટે લડાઈ કરવાની છે। અને જે 8 કલાક 462 જે રેટ આપવાનો છે એ તો તમારે નહીં અને બધાને આપવો જ પડશે। મારે મોડાથી કંઈક શબ્દ બોલાઈ જાય એના કરતાં હું પહેલાં તમને ચેતવણી પણ આપી દઉં છું કે 8 કલાક 462 તમારે નહીં, તમારા બાપને પણ છૂટકો નથી આપે અને આપવો તો પડશે જ તમારે। તમારે એક વસ્તુ અત્યારે મહિલા જે આપણે નારીનું જે આપણા દેશમાં જેને અમાન સન્માન ઇજ્જત આપીએ છીએ આપણે, એ નારીને તો રોડ પર બેવું પડે। આ દુર્ભાગ્યની વાત છે। આ શરમ આવી જોઈએ કંપનીના માલિકોને અને કંપનીના મેનેજરોને શરમ આવી જોઈએ, કંપનીના મેનેજમેન્ટને શરમ આવી જોઈએ કે તમે નારીને બહાર બેહાડી છે। આ બહુ દુઃખની વાત છે। વિડીયોને વધુ ને વધુ શેર કરો અને 8 કલાક 462 તો તમારે આપવા પડશે અને આપવા જ પડશે। હા, છૂટકો જ નથી તમારે આપે। બાપુને કોમેન્ટ કરો, રિક્વેસ્ટ મોકલી બાપુ, રિક્વેસ્ટ મોકલી, મેં રિક્વેસ્ટ મોકલી 3-4 જય ભવાની, 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 જય ભવાની। આવી ગઈ ભાઈ મહિપતસિંહ બાપુ અત્યારે લાઈવ છે। બાપુ રિક્વેસ્ટ વનરાજસિંહ તમે રિક્વેસ્ટ મોકલો, તમારાથી થઈ જાય તો તમારે અને અત્યારે આપણે લડવાનું છે બાપુ આવી થોડી ડિસ્પ્લે બ્રાઇટનેસ વધારો, જોઈન જી બાબુ। જી બાપુ, જી જી ચોક્કસ બાપુ, આવે છે અવાજ? અવાજ બહુ છે। મહિપતસિંહ, આ પાદરા તાલુકાનું ગવાસદ ગામ છે અને પાદરા તાલુકાના ગવાસદ ગામની આ હેલ્ડિંગ ગ્લાસ લિમિટેડ નામની કંપની અને એનો એક સેકન્ડ બીજો પ્લાન છે હેલ્ડિંગ કોર્પોરેશન કરીને। અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આગળ પોલીસ પણ જોવા મળી રહી છે, સિક્યુરિટીનો પણ મોટો સંખ્યામાં સિક્યુરિટી જોવા મળી રહી છે અને એનાથી વિશેષ આપણા કામદારો, તમામ કામદારો અત્યારે અહીંયા આગળ
પોતાના અધિકારો માટે અહીંયા આગળ લડતા જોવા મળી રહ્યા છે. આ તમામ કામદારોને નારા બોલાવો. 462 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 બાપુ, આ તમામ કામદારો 3 દિવસથી બેઠા છે. આજે આ આંદોલનનો 3જો દિવસ થઈ રહ્યો છે, પણ 3 દિવસ થતા જતા. અને બીજી વસ્તુ, આપણી સાથે આ ઘણા બધા મહિલાઓ છે. આ તાપ તડકો પણ આપણે જોઈ રહ્યા છે. મહિલાઓ પણ આ તાપ તડકામાં પરેશાન છે. મહિપતથી આપણી સાથે વાત કરીએ. તાપ તડકો વેઠીને અમે કાયમ અહીં 3 દિવસથી સલંગ બેસી રહ્યા છે. કોઈ કઈ નિર્ણય કર્યો નથી અમારો. એનું શું કરવાનું? કોઈ કઈ નિયમ નહીં કરતો. અમારો પગાર એને જ છે. અમારો પગાર વધતો નહીં. અમે સીધી લડાઈ લડવા માંગીએ છીએ કે અમારા 462 રૂપિયા અમને મળવા જોઈએ. તો કંપની કોઈ જવાબ આલી નહીં રહી. 30 વધારો 20 વધારો એવું કહે છે. અમારો રેટ એક જ જોઈએ કે 462 આવે તો અમે કઈ કમ્પ્લેન કરવાને તૈયાર નહીં. અમારે એટલું જ જોઈએ, અમે કઈ બીજું કશું કરવા આવ્યા નહીં. એટલો ન્યાય મળવો જોઈએ અમને. અમારી લડાઈ કઈ સુધી છે. અને જે અહીંનો લીડર છે એ જ કોન્ટ્રાક્ટર છે. કૃષ્ણા એન્ટરપ્રાઇઝ રાકેશભાઈ. જી બાપુ, જી. અત્યારે કેટલો પગાર છે તમારો? 292. 292 રૂપિયા. બધાને પૂછો, એ લોકોને પૂછો. એ 10 વર્ષ જૂના છે, એ લોકોને પૂછો. 292 રૂપિયા પગાર છે. ચાલુ કરશે 292 નહીં ચાલે ભાઈ આપણે. ચાલુ કરો અત્યારે પોલીસ પણ આવી ગઈ છે. પોલીસ પણ આવી ગઈ. આગેવાન કોણ છે અહીંયા? બધા જ આગેવાન અહીંયા કેમ બેઠા? કામદારોનું શોષણ થાય છે સાહેબ. હા, તો આ કંપની કરે છે. આ કંપની કરે છે. એ ઉભા રહ્યો. આ કંપનીના માલિક કોણ છે? તમે કઈ કંપનીમાં કામ કરતા હતા? કંપની કઈ કંપનીમાં કામ કરતા હતા? બોલો. હાલ્ડિંગ ડેકો પ્લાન્ટ બીજો યુનિટ કઈ આ તો ત્યાંથી કેમ અહીંયા આવી ગયા? મેનેજરનો સવાલ છે કે તમારી કંપનીનો છે? ભાઈ, આ બીજી કંપની છે. અહીંયા તમે અડચણ કરશો તો કાયદો વ્યવસ્થા જળવાની જવાબદારી મારી છે. હું વડુ પીઆઈ છું, બીપી સાવલિયા અમારું નામ છે. બરાબર, આ રસ્તો તે ખાલી કરો. તમારે જે કંપનીનો વિવાદ હતો ને ત્યાં તમે ગેટ ઉપર બેસો. પોલીસે તમને 2 દિવસ સાથ સહકાર આપ્યો છે. બરાબર છે. કાલે અમે કોઈ પોલીસ અડચણ કરવા એવી નહોતી. બરાબર, અમે તમારું ઈચ્છીએ છીએ કે તમારું ભલું થાય. બરાબર, અમે કોઈ તમારી યાર દુશ્મનાવટ કે બીજું કોઈ વેરભાવ પેદા કરવા નથી આવ્યા અમે અહીંયા. બરાબર, પણ તમે જો બીજી કઈ કંપનીનો અથવા રોડનો કે એવો કાયદો વ્યવસ્થાનો જો ભંગ થશે, એનો બ્લોક થશે તો નહીં. આ ગેટ જે છે એ બીજી કંપનીનો છે. એક બોલો. માલિક એક છે. વાત તમારી સાચી. તમારે બેનું ડાયરેક્ટર, બોર્ડ ઓફ ડાયરેક્ટર બધું જ અલગ છે. એક આ કંપની ગ્લાસ બનાવે છે, ઓલી કંપની પુઠ્ઠા બનાવે છે. બરાબર, તમારે જે કંપનીમાં કામ કરતા હતા, જ્યાંનો વિવાદ હોય, જ્યાંનો ઇસ્યુ હોય, ત્યાં તમે કામ કરો એનું. બરાબર, બાકી બીજું અમારો અહીંયા જાય છે ને. શું અહીંયા આવી જાય? જમવા જ્યાં તમારે ઇસ્યુ કઈ કંપની સામે છે? આ જે કંપની સામે ઇસ્યુ હોય ત્યાં તમે માંગણી કરો. તમે અત્યારે હાલ્ડિંગ ગ્લાસ કંપની અલગ હોય અને તમે હવે રિલાયન્સ સામે જઈને તમે આંદોલન કરો ત્યાંથી તમને કોઈ રિઝલ્ટ ના મળે. 2 દિવસ થયા તો તમારે ભાઈ તમારી પાસે આંદોલન કરવાની પરમિશન છે? તમારી પાસે આંદોલન કરવાની મામલતદારની લેખિતમાં મંજૂરી છે? તમે મંજૂરી નથી કરી ને, તમે એના આધારે હું તમને અત્યારે જ અહીંથી ડિટેન કરીને લઈ જઈ શકું છું. તમને 2 દિવસ મેં નથી ભર્યા એનો મતલબ સાંભળો મારી વાત. તમને 2 દિવસ માટે તમે પોલીસે કોઈ અડચણ નથી કરી, તમારા વેલફેર મેં ધ્યાનમાં રાખી નથી કરી. બરાબર છે, તમારી પાસે મંજૂરી નથી તો હું તમારી પાસે કાયદેસર કાર્યવાહી કરીને તમને ડિટેન કરી શકું છું. હા બાપુ,
બરાબર, તમે પેલી વાત ત્યાં જાઓ, મામલતદાર પાસે લેખિત પરમિશન લઈને પછી ધારણા, આંદોલન, પ્રદર્શન તમારે જે કરવું એ કરી શકો, મામલતદાર પરમિશન આપે તો. અને બીજી વસ્તુ, વડુ પીઆઈ સાહેબ છે અત્યારે અને બીજી વસ્તુ, તમારે ધારો કે કઈ ઇસ્યુ હોય લેબરના, તો તમે સાહેબ લેબર પછી કોણ છે? હા, બોલાવી લો અહીંયા બોલાવી લો. કોણ છે? હા, બોલાવી લો અહીંયા. બરાબર, હું અહીં બોલાવી લો એમ કે આ રસ્તો તમે અહીંયાથી બ્લોક નહીં કરી શકો ભાઈ. તમારી પાસે અડધી કલાકનો ટાઈમ છે, એથી ખાલી કરીને તમે ત્યાં કંપની આગળ જઈ શકો છો. બાકી મારી કાયદેસર કાર્યવાહી કરવી પડશે. બરાબર, આંદોલનની પરમિશન નથી લીધી. મામલતદાર આગળ પરમિશન કરો. જે તમારા ઇસ્યુ હું સમજુ છું, મને બધા જ મેટર ખબર છે. તમને ઇસ્યુ હોય બરાબર, તમે લેબરના કાલે ઓફિસર આવ્યા હતા અહીંયા લેબરમાંથી, લેબર ડિપાર્ટમેન્ટ બરાબર, ઇસ્યુ તમે એને રજૂઆત કરી. એવું કહે છે કે કંપનીનું ગીત જાળવવાનું મને મોકલી ઊભી છે. તો તમે કલેક્ટરને રજૂઆત કરો, એના બોસને રજૂઆત કરો. જો એ માણસ કામ નથી કરતો, એની ફરજમાં એ કામ નથી કરતો બરાબર, એની ફરજ કરતા ચૂકે છે, તો તમે જાઓ રિપોર્ટ કરો એના બોસને. તમને કોણ રોકે છે? સરકારી રેટ જ નહીં આપતા, ખાલી પણ નહીં આપ. જો તમે જ્યાં 762 રૂપિયા જોઈએ. તમારું નામ શું છે? ભાવિક પાઠક. તમે અહીંયા કામ કરતા હતા, તો પછી તમારો તો ઇસ્યુ જ નથી. કામદારોનો issue. કામદારોનો ઇસ્યુ છે ને. હા, તો કામદારોને બોલવા દો. કામદારો બોલે જ છે ને હા, સાહેબ. તો બોલવા દો બધા બોલો ને. તમે એમ કહો, કામદારો તમે અહીંયા હતા ભાઈ, કામદારો બોલે છે એમ નહીં, તમે એને ભડકાવો છો ભાઈ, પેલો આરોપી આ બનશે, તો અહીંયા કોઈ ઇસ્યુ કેમ છે? બરાબર છે, અહીંયા કોઈ પણ ઇસ્યુ થયા તો બધાને ગુનાઓ તો દાખલ થશે, પેલો આરોપી આ બનશે. બીજી વસ્તુ, તમને જે તે વખતે તમે અહીંયા જોઈન કર્યું, તમે નોકરી લીધી ત્યારે તમને વધારે રૂપિયા આપતા હતા ને હવે ઓછા આપે એવું કંઈ ખરી? હે, પેલાથી જે તમને વેજ નથી આવ્યું એ પ્રમાણે આપે છે. સરકારી વેજ નથી મળતું, ભાઈ સરકારે નથી મળતું, તમે લેબર ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરેલી છે? બસ તો પછી હવે એની પ્રોસેસની રાહ જુઓ. જો એ ડિપાર્ટમેન્ટ કામ નથી કરતું, તમે કલેક્ટરને જઈને રજૂઆત કરો. બાકી આ રસ્તો ખોટો છે બરાબર. અને તમે અહીંયા જે બેઠા છો ને, તમારે મામલતદારની પરમિશન હોવી જોઈએ, તો જ તમે ધારણા પ્રદર્શન કરવાની પરમિશન છે બરાબર. તમારી પાસે 2 ને 25 થઈ જાય, 2 ને 40 સુધીનો ટાઈમ છે, તમે એની ખાલી કરી ત્યાં કંપની આગળ વહી જાઓ. બાકી મારી કાયદેસર કાર્યવાહી કરવી પડશે. આપણે ગાડી બોલાવી. બાબુ વડુ પીઆઈ સાહેબે 15 મિનિટનો સમય આપ્યો છે. 15 મિનિટમાં કઈ તસવીરો ડિટેલ આપે. એમ જ કહે છે કે મામલતદારની પરમિશન લઈને આવો. માંગણી ન્યાયની છે, ખોટી કોઈ માંગણી નથી. ન્યાયની માંગણી ન્યાયની રીતે થાય ભાઈ. આ રસ્તો તમારો ઇલીગલ છે. બે દિવસથી પોલીસ પરમિશન આપી, 2 દિવસ પોલીસમાં એક માણસે આવ્યો નથી. બરાબર, એટલે તમે એવું ના લો, પોલીસ હા, આગળ આવી જાઓ, બોલો. અમે તારો તરીકે બેસીએ હોતો હા, નહીં બરાબર હા. અમારા જે મેનેજર છે બધાને બોલો ભાઈ. બોલે જ ને, બોલો. હા. અમે તો ત્યાં નોકરી કરીએ છીએ. અમારો મેનેજર જે છે પ્રધાન જે છોકરાઓ બધા નોકરી કરે છે તે બધા અહીંયા આગળ છે તો એ લોકો અમને લીધા કમાય એમને તઈ રાખવો ને પણ એને અમે તઈ જતા રહીએ. એ કંપનીના મેનેજરને ક્યાં જાવું એ તમે થોડા નક્કી કરશો કે અમે નક્કી કરશું. એ મેનેજર અહીંયા તો અમે આવીએ નહીં સાહેબ એવું ના હોય ને. મેનેજર કંપની લઈને તો નથી નીકળી ગયા ને. તો એમનો તઈ ને બધા છોકરાઓ નોકરી કરવા અહીંયા આવે છે. એને તમને મેનેજરે શું કીધું તમને? મેનેજર એના પગે ઘરે વહી જશે, તમે એની ઘરે વહી જશો બ્લોક કરવા? મેનેજર રજા ઉપર ઘરે વહી જશે, તમે એનું ઘર બ્લોક કરવા જવાના? એકદમ ઓછા ચાકા 10-15 તમે વસ્તુ ખોટી વાત ના કરો. કંપની જે હોય તમે કંપની લઈને વહી ગયો મેનેજર. કંપની ત્યાં જ છે ને, કંપનીએ જાઓ. તો કઈ હોય ને અમારે બેવાનો કોઈ ફાયદો નહીં ને. પણ એટલે તો કહું છું, તમે ફાયદો જ નહીં આ વસ્તુનો. તમે હવે ઓફિસિયલ જઈએ ને રજૂઆત, તો કોઈ નહીં એટલે સાહેબ તમે ઓફિસિયલ રજૂઆત કરેલી છે ને, લીગલ તમારી લીગલ માંગણી છે તો લીગલ રીતે જ થશે. સરકારે નિયમ બનાવી દીધો છે, એ નિયમનું ફોલો ના કરતા હોય ધારો કે, તો તમે એની ઉપર એક્શન લ્યો ને. ભાઈ મહિપતસિંહ એવું કીધું છે કે ભાઈ બધાએ આપણે પોલીસ સ્ટેશન જઈને માલિક સામે 480 ની ફરિયાદ દાખલ કરવાની.
સાંભળો મારી વાત. મારી વાત સાંભળો. ગુનો ક્યારે બને હું તમને કહું. ગુનો ક્યારે બને તમને હું એમ કહું કે હું તમને 350 રૂપિયા આપીશ ને પછી જો 250 રૂપિયા આપું કામ કરાવી તો એ ગુનો છે, ફ્રોડ નો. મેં તમને કીધું પરિપત્ર પ્રમાણે સરકારી પરિપત્ર માને સાંભળો મારી વાત. અત્યારે પગાર વધ્યો મારી વાત સાંભળો. એપ્રિલ મહિનાથી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર હું તમારી આ દુશ્મનાટ નહીં એવું. ના, એટલે જ બરાબર. સાંભળો, સરકારે એવું પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ આ ગાડી છે બરાબર, એમાં મહિને 10,000 લીટરનું ડીઝલ પુરાઈ શકાય ધારો કે બરાબર. હવે હું એમાં 15,000 નું પૂરું તો મેં એ રૂલ પાલન નથી કર્યું એવું થાય બરાબર. પણ એના માટે મારી ઉપર ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાય. સમજો, તમે એમ કહો કે મને દઈ દો ને આ ગુનો, એ ગુનો નથી. એને એના કર્મથી ચૂકી ગયા છે તો તમે એના ઉપર એની પેનલ્ટી દઈ શકાય, કંપનીને નોટિસ દઈ શકાય, કંપનીને તમે તાળું મરાવી શકો ધારો તો. દારૂ મારવાની વાત નહીં સાહેબ. કામદારો માંગણી કરે તમારે તો સપોર્ટ કરવાનો હોય સર. તમે 2 દિવસ કારણ કે એવું નથી સર, આ લોકોએ 8 મહિનાથી આ લોકોએ સરકારી રૂલ્સને ફોલો નથી કરે, બરાબર છે. તમે લેબરમાં એક રજૂઆત કરી. રજૂઆત કરીને લેબર કોર્ટનો કામ લેબરે નોટિસ પણ આપી છે, પણ એ લોકો એવું કહે છે કે લેબરે કેટલો ટાઈમ હું આવ્યો ત્યારથી 3 દિવસ. 3 દિવસ થયા ને તો લેબરનો તમે પત્રકારો તમે ઘણા તમને એટલી ખબર કે તમને સરકારી ઓફિસ છે, તમે 1 મહિનાનો ટાઈમ 3 દિવસ કરી નોટિસ આપી અને 15 દિવસ 20 દિવસનો ટાઈમ લાગે કે ના લાગે બરાબર. અને છતાંય જો એ લેખિતમાં તો આલી શકે આપી શકાય નથી આવતા એ લોકો. લેખિતમાં લાવી દો અને અત્યારે બધા કોઈને આવી જશે બધા. આ લોકોને આવતા પગાર નહીં એ તો કંપનીના તમારો ઇસ્યુ છે. ના સર, એવું એમ તમે વચ્ચે હોય તો તમે વાત કરી શકો. ના મારી વાત સાંભળો, તમને હું કહું, તમે એક વસ્તુ સાંભળો, તમે એક પોઈન્ટ કેવું તમને એક એકનો આઘાત આપો. તમને રસ્તો ચીંધ્યો, રસ્તો મેથડ તમને એવું લાગે કે ભાઈ લેબર ડિપાર્ટમેન્ટમાં મેં જાણ કરી છે, લેબર વાળાએ કઈ એક્શન નથી લીધું બરાબર. તો તમારી પાસે એને પાસે 3 રસ્તા જ તમારી પાસે. લેબર ડિપાર્ટમેન્ટ એટલે કઈ બોસ નથી બરાબર. તમે લેબરના સિનિયરને જઈને કહી શકો કારણ કે એ એના કર્મચારીએ કામ નથી કર્યું તો એક્શન લે બરાબર. ઓલાને એની નોકરી વાલી હોય એના કંપનીથી કઈ લેવા દેવા નહીં. બીજી વસ્તુ તમને એવું લાગે કે એ કોઈ જવાબ નહીં આપે, તમે કલેક્ટર જિલ્લાનો બોસ છે બરાબર, એ કોઈ પણ ખાતાનો હેડ એ જ છે. તમે કલેક્ટરને રજૂઆત કરો, એ લેબર ડિપાર્ટમેન્ટને જઈને કહી શકશે કે એની ઉપર ડિપાર્ટમેન્ટલ એક્શન સસ્પેન્ડ નોટિસ બધું જ કાઢી શકશે બરાબર. ત્રીજી વસ્તુ તમારી પાસે કોર્ટનો રસ્તો છે. છેલ્લે સરકારનો કોઈ ડિપાર્ટમેન્ટ કામ ના કરે તમારી પાસે છેલ્લે કોર્ટ તો છે જ. અને પણ સાહેબ અમારી રિક્વેસ્ટ તમને એવી છે કે કંપનીના માલિકે આજે પર હેડ એક હું સમજુ 292 રૂપિયા આપે છે અને 170 રૂપિયા જે ઓછા આપે છે બરાબર આટલા વર્ષોથી, તો અમારે કંપનીના જે તે કોન્ટ્રાક્ટર અને માલિક સામે ફરિયાદ કરવી તો આપ સાહેબની ફરિયાદ કરશે. ફરિયાદ જો એમાં ફરિયાદ એ રીતે થઈ શકે કે તમે ધારો કે એને પેલા જ્યારે જોઈનિંગ કરાવ્યું કે જ્યારે નોકરી આપી ત્યારે એવું કીધું કે ભાઈ 460 કે 480 રૂપિયા, અને જો એ ના આપતો હોય તો એ ફ્રોડ થયું. હું તમને એમ કહું કે આ વસ્તુ મને મારે 50 રૂપિયાની લેવાની, હું તમને 30 આપું હું એના. પણ સાહેબ તકલીફ એવી છે કે સરકારે 462 સરકારી રૂલ્સ એપ્રિલ મહિનાથી હવે એનો સરકાર શ્રીએ 462 મિનિમમ હું સમજી ગયો. એનો તમને ડિસિઝન લેવો જોઈએ. એનો રસ્તો એ તમને સપોઝ 5 વર્ષ પહેલા તમે જોઈન થયા ત્યારે તમને મહિને 150 રૂપિયા આપતા હતા અને એ વખતે મોંઘવારી પ્રમાણે તમને 150 હતા બરાબર. પછી તમે નોકરી કન્ટિન્યુ કરતા હતા, પછી એ દરમિયાન સરકારનો નિયમ આવી ગયો ભાઈ આ 150 નહીં હવેથી 450 ધારો બરાબર. અને તમારું એવું કે અને સરકારે 450 કરી દીધા પણ આને વધારી મારા 450 ના કરે બરાબર. એના માટેની લીગલ પ્રોસિજર હું તમને કહું, તમારે એકવાર કંપનીને લેખિતમાં દેવું પડે કે ભાઈ સરકારે આ પરિપત્ર હારે કે ભાઈ સરકારના પરિપત્ર આ તારીખ આવી ગયો હોય એ તારીખથી લઈને અમને અત્યાર સુધી આટલા વારંવાર રજૂઆત કરવા છતાંય નથી નથી કરી બરાબર. પેલું સ્ટેપ આ છે. આ 2 પ્લાન્ટ છે, અહીંયા આગળ 462 છે જ. મારી વાત સાંભળો બરાબર. તમને એવું લાગે કે કંપનીએ તમને 2 વાર રજૂઆત કરી, તમે કંપનીએ કાંઈ રિઝલ્ટ નથી આપ્યું, તમે સીધા લેબરમાં જાઓ, લેબરમાં ઈ ઝેરોક્સ 2 નકલ એમાં નાખો કે ભાઈ અમે 3 વાર આ કંપનીને રજૂઆત કરેલી છે, કંપની હજુ સુધી એક્શન નથી લીધા, તમે એક્શન લ્યો બરાબર. પછી લેબર ડિપાર્ટમેન્ટને એકવાર નોટિસ આપો, મહિના દિવસની અંદર જો એ કામ નથી કરતો એકવાર એને જાણ કરો, પછી નથી કરતો જાવ સીધા એની ઉપર. આપણે એની પાસે બીજી વાર જવાની જરૂર જ ક્યાં છે? લેબર કોર્ટના કાલે ઇન્ચાર્જ આવીને ગયા, એમને અહીંયા ઘરે આવીને કલાક અંદર વાટાઘાટા કરીને બહાર નીકળીને એવું કીધું કે આ મહિનાથી પગાર તમને મળશે, પણ લેખિત તો કઈ હોવું જોઈએ ને સર. આ લોકો તો આવી તો કેટલી વાર કીધું, કોઈ લેખિતમાં જ નથી આવ્યું. લોકોએ એમને 30 રૂપિયા વધારે સેટલમેન્ટ કરવું છે એમને. એમાં જો કેવું છે સેટલમેન્ટ કેવું છે, ઈ લેબર પ્લસ કંપની ઈ બેનો ઇસ્યુ છે બરાબર. એમાં હું પોલીસ તરીકે હું એમાં ના કહી શકું તમે આને આટલા વધારજો કે તમે આટલા લઈ લો બરાબર. ઈ મારો વિષય નહીં. પોલીસનું કામ એટલું છે કે જો અહીંયા કાયદો વ્યવસ્થા ભંગ થાય ને એટલા પૂરતું, પણ છતાંય હું તમને તમારા રેફરન્સમાં
માટે હું તમને આ કહું કે ભાઈ પ્રોસિજર આ છે, તમને જે ન્યાય મળશે ને આ રીતે મળશે. અત્યારે મામલતદાર સાહેબ જઈને જે આંદોલનની પરમિશન માટે જતા રહી, હા, પણ એ કંપનીએ તો ધરણા અત્યારે કન્ટિન્યુ કરી શકીએ. તમે જો 2 દિવસ મેં તમને આપ્યા છે, બરાબર, તમે પેલા એકવાર પરમિશન લઈ લો, રસ્તો પછી ખુલ્લો રાખીશું. અમે કોઈ બીજું અડચણરૂપ નહીં થઈએ, પણ કામદારો ત્યાંના જ છે બધા, બરાબર. જો ત્યાં કંપની 3 દિવસથી તો બધા ત્યાં બેઠા છે. ત્યાં કંપની જો અને ત્યાં કંપની લોક કરી દીધી છે. તમારા માટે હું એક વસ્તુ બીજી કહી દઉં. ચલો તમે કહો આટલી રિક્વેસ્ટ કરો તો તમારા માટે તમે ત્યાં બેસો, બરાબર. તમે તમારામાંથી આગેવાન જે 4-5 માણસો હોય ને તમે મામલતદાર કચેરીએ જાઓ, બરાબર. 5 માણસો મામલતદારને લેખિતમાં કહો ભાઈ અમારે ફલાણ દીકરું જે છે ઇસ્યુ છે, એના કારણે અમને આ જગ્યાએ આ કંપનીના ગામમાં ધારણા પ્રદર્શન કરવાની મંજૂરી આપો, વિનંતી, બરાબર. હવે 5 લોકો જાજો, ત્યાં વધારે ઘેરાવ કરવાનો કોઈ મતલબ નહીં. બીજા માણસો અહીંયા બેસો શાંતિથી, બરાબર. મામલતદાર પરમિશન આપી દે, બરાબર, પછી તમે બેસો, મને કોઈ ઇસ્યુ નહીં, બરાબર. અને બીજી વસ્તુ કે તમે ત્યાં ગયા અને એ દરમિયાન જો અહીંયા પબ્લિકે કાંઈ બીજું આંદોલન કર્યું કે કાયદો વ્યવસ્થા જોખવાની કે એવી કોઈ સિચ્યુએશન ના સાહેબ, તો 22 કલાકથી બેઠેલા કશું નહીં કર્યું ને. તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો ના, નથી. 22 કલાકથી કર્યું છે તોય કોઈ કશું આંદોલન નથી કર્યું, ખાલી બેઠા જ છે એ લોકો. જે છે હું તમને આટલું સ્પષ્ટ શબ્દોમાં કહું છું. પછી મને એવું ના કહેતા પોલીસે આ કર્યું, બરાબર. જો એ બેન બધાને સમસ્યા હોય, બરાબર. હું રાજકોટ નથી, હું અહીંયા મજૂરી કરવા જ આવ્યો, પૈસા કમાવા જ આવ્યો, બરાબર. મને ખબર છે ઘરે પરિસ્થિતિ બધાની એવી જ હોય. મેનેજર સાહેબ ને અમારા જે મેનેજર હતા અમે 6 મહિનાથી કીધું છે મને એવું પણ હું તમને કહું મૌખિક તમે કહેશો તો એનો પુરાવો તમારી પાસે હોય. તમે ઉપર રજૂઆત કરવા જાઓ, તમે 4 વાગે તમારું થઈ જશે એવું કે છે. સાહેબ લેખિતમાં જો એને ઇન્વર્ટ કરાવો તો તમારી પાસે પુરાવો રહે, સમજો. અને ના બોલો તો પછી દો તમે. અહીં જે દિવસે અહીં જે એ થયું ઇન્ડિયન તો કે જો તમારે કશું કરવાની જરૂર નથી, તમે અહીં જે થશે વધશે તો તમને મળવાનું છે. એ કેવું છે વિશ્વાસની વાત છે. બંધ કર્યો ત્યારે એમને એ લોકોએ. પણ એ જ હું તમને કહું, તમે એવો ખરા પણ તમે એ જો હવે એ વિશ્વાસઘાત તમે કઈ રીતે પ્રૂવ કરો, તમે મારી વસ્તુ સમજો છો. આપણી પાસે લેખિતમાં કઈ પુરાવો નહીં. બાર લેબરો છે, આ તો કઈ કોન્ટ્રાક્ટર તો કોઈ એમ કોન્ટ્રાક્ટર છે ને સર, મારી વાત તો કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે. ભાઈ રસ્તો ક્લિયર કરાવો પાછળ. કોન્ટ્રાક્ટર છે ને સર, એ કોન્ટ્રાક્ટર આ કંપનીનો લીડર છે. આ કંપનીનો લીડર છે કોન્ટ્રાક્ટર. કોઈ આવતા નથી, આ એનું જ કોન્ટ્રાક્ટ ચાલે છે. એ પહોંચાડો સાહેબ. અમે એને બીજું થઈ જાય મારા મત લેખિતમાં ખાલી એક અરજી આપી દો એના મેનેજમેન્ટમાં કે ભાઈ અમને પગાર વધારે તમારી જે કઈ માંગે 400 500 જે તમારા ચાલો આટલા અમે જે તે તારીખથી સરકારે તમારે લેખિતમાં આવી છે ને પછી વિશ્વાસઘાતનો કોઈ સવાલ જ નથી થતો. અને એમાં કઈ થાય સરકારના બધા ખાતા પાસે, કારણ કે ભાઈ લેખિતમાં પુરાવો હોય ને બોલે બધાને એની નોકરી વાલી હોય. આ બધા મોટા અધિકારીનો મતલબ એવો નહીં કે મન ફાવે એમ કરે. વિશ્વાસી જ મને આપણે રાખે છે, અત્યારે અમારા મેનેજર અમારો વિશ્વાસી જ રાખે. કોન્ટેક્ટ કરે અમુક આવતા મહિનાથી વધી જશે. તમારી જે માંગણી છે ને એ લેખિતમાં રજૂ કરો એટલે એ આપોઆપ એનો જવાબ આપશે લેખિતમાં. હવે તમે મને માંગણી કરો, હું તમને એનો જવાબ આપું. અમે 3 દિવસથી બેઠા, અમે કોઈ ધમાલ કે અમે કોઈ વસ્તુ કરી નથી. એ તો મને ખબર 2 દિવસ એટલે આયા કાલે આયા એ તમારે ખબર છે કે કશું કર્યું છે. એ લોકો કે જગ્યા બીજી કના રહેતી એમ. પણ અમે એક જ વસ્તુ સાહેબ, અમે અહીંયા આવવાનું કારણ તમારે એક જ વસ્તુ કે અમારા જે મેનેજર છે અમારા હવે ત્યાં અમારે કોઈ છે જ નહીં સર, નહીં તો લોક કરી દીધું એમને. કોણ થાય તો મહિનો બેહી રહેતો ના થાય એવું કે તમને મળશે હું આગળ ઉપર તમે લેખિતમાં એક સરખું લેશો, બરાબર. એટલે તમને જે જ્યાં હોય બાંગ્લાદેશ હોય તો નહીં જવા. મહિનો આ જ લેખિતમાં આજે કરાવી લેખિતમાં કરાવી લઈએ અને આપી દઈએ. અને 5 આટલું આવે એવું હોય મંદિરમાં જઈને ઓછી કરી નાખો. સાહેબ શું થાય ખબર છે બસો બોનો તો કેવી જ કરતા મને ખબર આ કંપની પૈસા બનાવી ગરીબો તમારી સંખ્યા વધારે મળે તો કઈ ફરક ના પડે. સરકારી રેટ અત્યારે પરિપત્ર છે 440 થી વધારે 442 આપવાનો. છેલ્લા 10 વર્ષથી આ લોકો સરકારી નિયમ પ્રમાણે ચાલતા જ નથી, એટલો રેટ આપતા નથી અને કામદારો સાથે છેતરપિંડી થાય. સરકારી કામ નથી કર્યું તો એ કામ કરાવવા માટે એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ ડેઝિગ્નેટ કરેલો છે સરકારે. લેબર ડિપાર્ટમેન્ટનું કામ જ એક નથી કરતા તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું.
ત્યાંથી અમને ન્યાય ન મળે એટલે તો તમારી પાસે આટલું બધું સાહેબ 8 મહિના એમને બાંધતા પછી એમને બંધ કરાવવાનું એવું તો ના આવે ને, એવું તો નિયમમાં બી ના આવે ને. 8 કલાક 462 આલે એવું છે. લેબર ડિપાર્ટમેન્ટ એનું કામ જ આ છે કે law આપણે જે કલેક્ટર સરકારે ઓફિસે બનાવ્યા જતા રહીએ. કલેક્ટરે જતા રહો. કલેક્ટર પરમિશન જો મામલતદાર આપશે તો કલેક્ટરે પરમિશન આપશે. અને ધારણા જો હું તમને બીજી વસ્તુ કહી દઉં, ધારણા પરમિશન વગર તમે ક્યાંય નહીં કરી શકો. કલેક્ટર ઓફિસે જશે તો ત્યાંથી ડિટેલ જ થશે, બરાબર? સેમ પ્રોસિજર આ જ રહેશે. એના કરતાં તમે એકવાર લેખિતમાં પરમિશન જ લઈ લો ને એટલે પ્રોબ્લેમ જ સોલ્વ. પછી તમે વાંધો નહીં, જાઓ કલેક્ટરને રજૂઆત કરો, આવેદન આપો. કલેક્ટરને લેખિતમાં દઈ દો ને કે ભાઈ અમે આ કંપની માટે રજૂઆત કરેલ છે, મૌખિક લેખિત બધી લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરે છે. લાગે પરમિશન આપશે અને જે પ્રોસેસ તમે અમને ફોલો કરવાનું આમ પ્રોસેસ હું જે ફોલો કરવાનો એ વ્યાજબી. વ્યાજબી છે, બરોબર? તો એ લોકોએ બી પ્રોસેસ ફોલો કરવી જોઈએ ને. જો એ લોકો પ્રોસેસ ફોલો કરી અને કરી નથી તો એ જ ગુનેગાર છે આજે. હવે તમે એક વસ્તુ અને અમે તો હજી કરવાના નથી તો એની પહેલા ગુનેગાર ના કહી શકીએ અમે. એવું નથી. હવે બે અલગ અલગ વસ્તુ છે. ઓમાં સરકારે લેખિતમાં પરિપત્ર કરેલો છે કે બધી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે રેગ્યુલેટ કરવાની, બરાબર? હવે એ ફોલો નથી કરતા તો એની ઉપર અલગ ચેઇન છે આખી પ્રોપર એસ્ટાબ્લિશ થઈ. એટલે વિભાગ અલગ છે એમ કહેવા માંગે છે. તમે જે કામ કરો છો ને એની ઉપર પોલીસની ચેઇન ચાલુ થાય છે. તમે વસ્તુ સમજો, બે વસ્તુ અલગ અલગ છે. તમે હમણાં બધા ડિપાર્ટમેન્ટ અલગ આવડો કામ નથી કરતા, કંપની એના રૂલ ફોલો નથી કરતા, રેબર ડિપાર્ટમેન્ટ એને નોટિસ આપી શકશે, એની ઉપર દંડ કરી શકશે, ધારશે તો કંપનીનો જીએસટી નંબર બ્લોક કરાવી શકશે, એનો બિઝનેસ બધું લેબર ડિપાર્ટમેન્ટનું. હું કાલ સવારે અહીંયા જઈને હમણાં એને કહી દઉં કે આ પ્લાન્ટ બંધ કરો, એમ મારા કહેવાથી ના થાય. એ લેબર વાળા આવીને કહી શકીએ. કઈ નહીં સાહેબ, હવે તમે તમારી રીતના ફરજ નિભાવો. અમે 2 દિવસ તમને મેં કાંઈ ડિસ્ટર્બ કર્યા ના બરાબર. પોલીસ વેલફેર ઈચ્છે છે કે ગરીબ લોકોને તો પૈસા મળે ને. મારે ક્યાં ખીચામાં જ દેવા જ મારે, બરાબર? અને મને મારા કંપની યારે કઈ લેવા દેવાના, એમ તમારી યારે કઈ દુશ્મની નહીં, બરાબર? મને શું વાંધો છે? અને તમને આ લોકોને પૈસા મળશે, બરાબર, તો કે મારા ખીચામાંથી તો નહીં દેવા, મને શું તકલીફ હોય? પણ અહીંયા વિસ્તારમાં લો એન્ડ ઓર્ડર કરવા માટે મારી જવાબદારી છે, તો ઈ મેન્ટેન થાય ને એટલું મારી ફરજ છે. તમને રસ્તા બીજા હું કઈ નહીં, કાયદાકીય આપણે જે વસ્તુ થાય છે એ પ્રમાણે કરીએ છીએ. લેખિતમાં કરો, બરાબર? બોલીને નહીં, લેખિતમાં દેશો ને એ ખિદમત કરીશું આપણે. તો જે અમને બાકી છે એ હાલશે પહેલેનું. એ તો બધું લઈશું ને. જે તારીખે સરકારે જીઆર કર્યો ને એ તારીખથી માંગો કાયદેસર. અને આપવું પડે, કેમ ના આપે? આપવું પડશે. ચાલો એમાં ટાઈમ લાગે પણ રિઝલ્ટ એમાં મળશે. આમાં રિઝલ્ટ નહીં મળે. આમાં તમારે સમાધાન તમારે સેટલમેન્ટ કરવું પડશે. એમાં તમારે પછી સેટલમેન્ટ કરવું પડશે. એના કરતા તમે પ્રોપર જ જાઓ ને, એમ કરશે આપણું બધું કરો. હાજી તું પ્રભુદેવ ચાલો બધા થઈ જતા ચલો હાલો ભાઈ. આ ગાડી કરશો, આ 15 મિનિટ ખાલી તમે 10 મિનિટ કહેતા એનો તરત ગાડી આવી ગઈ, એનો એ આવ્યો.
એવું કોણ